રાજકોટમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા બીજા દિવસે પણ લાંબી લાઈનો લાગી છે। વહેલી સવારથી જ લાઈનમાં અરજદારો ઉભા રહેલા નજર આવી રહ્યા છે। કેટલાક અરજદારો 3 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે। 5 વખત આવ્યા છતાં પણ અરજદારોનું કેટલુંક કામ નથી થઈ રહ્યું। આધાર કેન્દ્ર પર પાણી વગર તડકામાં અરજદારો ઉભા રહેવા માટે મજબૂર છે। અરજદારોમાં સરકારી કચેરીમાં કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાને કારણે રોષ પણ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ આજે અરજદારોની લાંબી લાઈન જોવા મળી રહી છે। આધાર કેન્દ્ર પર અરજદારો ઉમટ્યા છે। છેલ્લા 2 દિવસથી આધાર કાર્ડ કેન્દ્રમાં સર્વરમાં ખામી આવવાના કારણે મોટી સંખ્યામાં લોકોની લાઈનો છે તે જોવા મળી રહી છે। હજુ આધાર કેન્દ્ર બંધ છે। 10:30 વાગ્યા બાદ આ આધાર કેન્દ્ર શરૂ થશે, પરંતુ વહેલી સવારથી જ આ લાઈન છે તે જોવા મળી રહી છે। લોકો છે તે લાઈનમાં ઉભા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, કારણ કે આધાર કાર્ડ છે ત્યાં કઢાવવા માટે વારંવાર ધક્કા ખાઈ રહેવા પડે છે, જેના કારણે વહેલી સવારથી જ લોકો લાઈનમાં ઉભા રહે છે। આપણે જે અરજદાર છે તેમની સાથે વાત કરશું। શું નામ છે તમારું? દિનેશભાઈ। દિનેશભાઈ, તમે શું કરાવવા આવ્યા છો? આધાર કાર્ડમાં અમારે ફેરફાર કરવાનો જન્મ તારીખમાં। આમાં જન્મ તારીખમાં 62 છે, આમાં 66 છે આધાર કાર્ડમાં। કેટલામી વાર આ ધક્કો કેટલામી વાર ધક્કો મારે તો પેલો જ છે, મારે તો પેલો જ છે। અત્યારે લાઈનમાં કેટલા વાગ્યાથી તમે બેઠા હો? હા, 7 વાગ્યાનો ઉભો છું। પહેલો વારો છે અત્યારે તમારો? 7:30 વાગ્યાનો ઉભો છું। 10:30 ચાલુ થશે? 7:30 વાગે અહીં ઉભો છું। 7:30 વાગ્યાનો આ ક્યારે ચાલુ થશે? એ 10:30 11 વાગે। બીજા લાઈનો કેટલી મોટી છે? લાઈન તો આમ સેટ લગન છે। જે પ્રમાણે વહેલી સવારથી એટલે કે 7:30 વાગ્યાથી અરજદારો છે તે લાઈનમાં છે। આપણી સાથે બેન છે વિદ્યાર્થીની, તેમની સાથે તમે શું કરાવવા આવ્યો બેન? આધાર કાર્ડ અપડેટ કરાવવા। તમે કેટલા વાગ્યાના છો અહીંયા? 7:30 વાગ્યાના। એટલે કીધું તો વહેલા આવી જાજો, આ લોકોએ કઈ કહી? પહેલી વાર જ આવ્યા છે। જે પ્રમાણે વિદ્યાર્થીઓ છે તે પણ આધાર કાર્ડ છે તે અપડેટ કરવામાં આવી રહ્યા છે। જે વૃદ્ધ છે દાદા, તેમની સાથે દાદા શું નામ છે તમારું? બકુલભાઈ જોશી। બકુલભાઈ, તમે આધાર કાર્ડમાં શું કરાવવા? એડ્રેસ બદલાવાનું છે। મુશ્કેલી પડે છે કારણ કે આવડી મોટી લાઈન છે તો? હા, તો કાલ 2 દિવસથી ધક્કા ખાતો હતો। કાલ બહુ લાઈન મોટી હતી એટલે પાછો વયો જતો, આજ વહેલો આવ્યો। આ શું લાગે છે, થઈ જશે કામ? આ તો થઈ જશે લગભગ લાગે છે। પછી આ ગયા પછી ખબર પડે। કાલે કેટલા લોકો હતા અહીંયા? હાલ તો ઠીક દરવાજા સુધી લાઈન નથી। આજે વહેલા આવી ગયા? શું કહે છે, અંદરથી કઈ જવાબ આપે છે? ના, કાલ બાર ઉપર નહીં કે કાલે તમે વહેલા આવજો તો વારો આવી જશે એમ કીધું, એટલે વહેલો આવ્યો। જે પ્રમાણે 2-3 દિવસથી લોકો છે તે પણ ધક્કા ખાઈ રહ્યા છે અને મુશ્કેલી છે તે સહન કરી રહ્યા છે। બાળકો સાથે છે। શું નામ છે તમારું? યશભાઈ। યશભાઈ, તમે કેટલામી વાર આ ધક્કો? હા, બીજી વખત આવ્યો। શું તકલીફ શું છે? આધાર કાર્ડ કઢાવવા માટે આમ। અને આ આવડી મોટી લાઈન છે તો આવી શું લાગે, વારો આવી જાય? હા, સવારે એટલે તો 8 વાગ્યાના આવ્યા છીએ કે જલ્દી વારો આવી જાય એના માટે। અંદરથી શું કહી શકાય સુધી કઢાવવા માટે? આની પેલા આવ્યા હતા ત્યારે તો લાઈન ટોકન જે આપ્યા હતા એનાથી વધારે લાઈન હતી, એટલે જેટલી લાઈન તો લાંબી હતી પણ ટોકન પૂરા થઈ ગયા હતા એટલે ના પાડતી હતી કે આટલા ટોકન લેવામાં આવે એવું હતું। બાળક સાથે તો આખી ફેમિલી સાથે? હા હા। જે પ્રમાણે લોકો છે તે હેરાન થઈ રહ્યા છે। હજુ તો આધાર કેન્દ્ર છે તે ખુલ્યું નથી, પરંતુ મોટી સંખ્યામાં જે આપ સીધા જે લાઈનના દ્રશ્યો જોઈ શકો છો, આધાર કેન્દ્ર ખાતે અરજદારો છે તે ઉમટી પડ્યા છે। હજુ તો જે કહી શકાય છે કે જે અરજદારો છે તેમાં રોજ જોવા મળે। શું નામ છે તમારું? નરેન્દ્રભાઈ મહેતા। નરેન્દ્રભાઈ, શું તકલીફ શું પડે છે? મારું ઓલું આયુષ્યમાન કાર્ડ કઢાવવાનું ને એમાં ફેરફાર કરવાનો 5 દીથી ધક્કા ખાઈ તો મેળ પડતો નથી। આજે મોટી લાઈન છે તો વારો આવશે? હવે અંદરથી પાછા કાઢ્યા કે આ વસ્તુ લઈ આવો ના લઈ આવો, બધી વસ્તુ હોય તો કે આધાર કાર્ડ લઈ આવો, પાન કાર્ડ લઈ આવો, અમુક વસ્તુ હોય તો કે આ લઈ આવો ના લઈ આવો, બધી પુરાવો કરે તો નથી મેળ પડતો। 5 દી લગીને ઉભું રહેવું પડે। ખરેખર કેવી હોવી જોઈએ વ્યવસ્થા, તમને શું લાગે? વ્યવસ્થા સરકારની બધી વ્યવસ્થા સરકારી હોય, કોઈ માણાને બહારથી આવતા હોય હેરાન ન થાય, રિક્ષા ભાડું ખરીને ધંધો ખોટી કરીને આવતા હોય, હોસ્પિટલનું કામકાજ ઇમરજન્સી તરત થઈ જાય એવું કામ હોય મજા આવે। જે પ્રમાણે લોકો છે તે પણ છેલ્લા 5-6 જે કહી શકાય છે કે ધક્કા છે તે ખાઈ રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, હજુ આધાર કેન્દ્ર ચાલુ થયું નથી તે પહેલા જ આ મોટી લાઈન છે તે જોવા મળી રહી છે। છેલ્લા 2 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાઈ છે। ક્યાંક ને ક્યાંક જે સર્વરમાં ખામી હોય તેના કારણે રાજ્યભરમાં આ પ્રકારની પરિસ્થિતિ છે, પરંતુ રાજકોટમાં છેલ્લા 2 દિવસથી આપ જોઈ શકો છો આધાર કેન્દ્ર શરૂ નથી થયું। લોકો 7 વાગ્યાના ઉભા છે અને 10:30 આધાર કેન્દ્ર શરૂ થતું હોય છે। એવામાં અત્યાર સુધીમાં મોટી જે કહી શકાય છે કે લાઈન છે તે જોવા મળી રહી છે। કેમેરામેન જુનેદ સાથે ભાવચંદ્રવા, VTV ન્યૂઝ, રાજકોટ।